પ્રમાણમાં કીધું છે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. પ્રશ્ન એવો થાય કે સાહેબ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો મૂડીના પ્રમાણ પરથી નફો નુકસાનનું પ્રમાણ આપણે શોધવું પડશે. મૂડીના પ્રમાણ પરથી નફા નુકસાનનું પ્રમાણ, તો કે હા સાહેબ મૂડીના પ્રમાણ પરથી નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવું પડશે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીશ હું ધર્મ. ધ્યાનથી સાંભળજો, મૂડીના પ્રમાણ પરથી નફા નુકસાનનું પ્રમાણ કઈ રીતે મળે? ધર્મ અને કર્મ. ધર્મનું મૂડીનું પ્રમાણ છે 1,40,000, કર્મનું મૂડીનું પ્રમાણ છે 1,20,000. 1,40,000, 1,20,000 થઈ ગયું. હવે શું કરવાનું? તો કે કાજલ બેને કીધું એમ સૌપ્રથમ મીંડા ઉડાડી દો. 4 અને 4 મીંડા ઉડી ગયા એટલે 14 અને 12 આવ્યા. સાહેબ હજુ આ શેનાથી નહીં સાહેબ ભંગાશે? સાહેબ હજુ શેનાથી નહીં આ ભંગાશે? તો કે હા એવો એક કોમન હશે કે જેનાથી આ ભાગ ઉડતા હોય. તો કે સાહેબ છે કોઈ એવો ઘડિયો કે 2 આવતું હોય? 7/6 એટલે 7 દુ 14, 7 દુ 14 અને 6 દુ 12 એટલે 7/6 નું પ્રમાણ આવી ગયું. થઈ ગયું. નફા નુકસાન નું પ્રમાણ કેટલું આવ્યું સાહેબ? તો કે 7/6. ઓકે ચાલો આગળ. હવે હિસાબ તૈયાર કરો. સાહેબ જ્યારે જ્યારે પણ આપણને વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કે ને એટલે આપણે કેટલા ખાતા બનાવવાના? તો કે 5 ખાતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. તન્વીબેન તો સાહેબ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા આપ્યા છે અને પાકું સરવૈયું. ચાલુ ખાતા આપ્યા છે ભાઈ. ચાલુ ખાતા જ્યારે જ્યારે પણ આપવામાં આવશે ત્યારે મૂડી ખાતું બનાવવામાં આવશે નહીં. ફરી વખત, જ્યારે જ્યારે પણ દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય ત્યારે મૂડી ખાતા બનાવશું નહીં. ઓકે, શરૂઆત તો જેમ કરીએ છીએ એમ જ હો પ્રિશા, શરૂઆત તો જેમ કરીએ છીએ એમ જ. 5 જ વિગતથી શરૂઆત. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. ઓકે ચાલો સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો કે હા સાહેબ શરૂઆતનો સ્ટોક 15,000. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશ શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક સાહેબ કેટલો છે? તો કે 15,000 શરૂઆતનો સ્ટોક. હવે ખરીદી આપી છે તો કે હા સાહેબ ખરીદી આપી છે 80,000. વેપારની ઉધાર બાજુ લખીશ ખરીદી 80,000. ઓકે ખરીદી કેટલી? તો કે 80,000. ચાલો એના પછી તો કે વેચાણ. વેચાણ કેટલું છે? તો કે 1,20,000. અહીંયા લખી નાખીશ વેચાણ 1,20,000. થઈ ગયું? તો કે હા સાહેબ. ચાલો શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ થઈ ગયું. હવે મૂડી અને ઉપાડ. સૌપ્રથમ મૂડી જુઓ 1,40, 1,20. ઓકે મૂડી દેવા બાજુ લખી નાખીશ 1,40,000, 1,20,000. આનું ટોટલ કરજો જરા. ધર્મ અને કર્મ મૂડી. સર પહેલા હવાલા ભણાવી તો ચાલ. અરે દોડે હો તમતારે જવાબ સેમ જ આવશે. પહેલા હવાલા કરો તોય 2,60,000. અહીં લખી નાખીશ 2,60,000 નોટ 60,000. 2,60,000. ચલો મૂડી. હવે ઉપાડ 7500, 5,000. ઉપાડ કેટલો છે? 7500, 5,000. મને 7500 બોલતા નો આવડે એટલે હું 7500 બોલું. 7500 એવું નો આવડે મને. ઓકે 7500 અને 5,000 ઉપાડ. ઉપાડ તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ 7,500 અને 5,000. આગળ લખી નાખીશ ઉપાડ ખાતે. તો કે સાહેબ થઈ ગયું? તો કે હા. હવે તો કે હવે ચાલુ ખાતા આપ્યા છે. કયા ખાતા આપ્યા છે? સોરી હો માફ કરજો, આ એક લીટી છોડીને લખવાનું 7500 ને 5,000. સાહેબ આવું એવું શું કામ?
ઉપાડ ખાતે 7,500 અને 5,000. સાહેબ એક લીટી છોડીને કેમ? કારણ કે ચાલુ ખાતાની કઈ બાકી હોય? સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય? હા 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 હા, ચાલુ ખાતાની બેઉ બાકી હોય. સંજયભાઈ, ચાલુ ખાતાની કઈ બાકી હોય? બેઉ બાકી હોય. ઉધારે હોય ને જમાય હોય, કાંઈ નક્કી ન હોય. એટલે એક લીટી છોડીને જ મેં ઉપાડ ખાતે લખ્યું છે. ચાલો, બંને બાકી કહેવાય, બંને બાકી. પણ આપણે આપણી તળપદી ભાષાનો ઉપયોગ કરીએ ને, મજા આવે. તળપદી ભાષા જેવી મજા શેમાંય નથી. માફ કરજો, મારે ક્યારેક છે ને એવી ભાષા બોલવાની ટેવ છે. ઓકે, એટલે તમારે ખોટું ન લગાડવું. મારું તો સેજે ખોટું ન લગાડવું. બધાને કહી દઉં છું, જે લાઈવ જોવે છે એને તેને, જે રેકોર્ડિંગ જોવાના છે એને. મારે વાતનું ક્યારેક ખોટું લગાડતા નહીં. આ ટોપર બેચ વાળા હોય ને એને ખબર હોય, કારણ કે 11મા ધોરણથી આપણે પેલું કરતા આવતા હોય. તમે આઈએમપી વાળા થોડાક નવા જોવો એટલે તમને કહી દઉં. ઓકે, ચાલો, ચાલુ ખાતું ગોતો. ચાલુ ખાતું આ કઈ બાકી? આ કઈ બાજુ આવે? ચાલુ ખાતું કર્મ 14,000 કઈ બાજુ લખું? 10 જ ન ખુશી મને. ચાલુ ખાતું કર્મ જમા બાજુ, જમાનું જમા બાજુ લખો ને સાહેબ. કેવી વાત કરો છો? જમા બાજુ 14,000 કર્મમાં. કર્મમાં જમા બાજુ લખીશ 14,000. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. તો ધર્મમાં ઉધાર બાજુ હશે ને ભાઈ? તો કે હા સાહેબ, ધર્મમાં ઉધાર બાજુ છે 17,000. તો ધર્મમાં ઉધાર બાજુ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ધર્મમાં 17,000. થઈ ગયું? ઓકે, જો આનાય માર્ક છે હો, એવું ન સમજતા કે આ સ્ટાર્ટિંગમાં જે લખી એના માર્ક નથી. આનાય માર્ક છે. આ તમે જે લખો છો ને એ બધાની 25-25 પૈસા છે. કેટલા પૈસા? 25-25 પૈસા. રેડી? એટલે 4 1 માર્ક થયો. એક કેમ સર ઉધાર અને એક જમા. કારણ કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે. ઉધારે બાકી હોઈ શકે, જમાય બાકી હોઈ શકે. મેં તમને ગોલ્ડન નિયમ કીધો હતો. ગોલ્ડન નિયમ શું હતો? કે સાહેબ, સાહેબ, જે રકમ સવાલમાં જમા બાજુ હોય, જવાબમાં જમા બાજુ જ આવે. જે રકમ સવાલમાં ઉધાર બાજુ હોય, જવાબમાં ઉધાર બાજુ જ આવે. રેડી? ઈ જ નિયમ પ્રમાણે ચાલવાનું. 1 થી 7 ચેપ્ટર ઈ જ નિયમ પ્રમાણે આવશે. ઓકે, ચાલો, બધી જ વિગત થઈ ગઈ છે. હવે હવાલાથી શરૂઆત કરી દઈએ. પેલા ભાઈનું ઈચ્છા હતી કે સાહેબ હવાલાથી શરૂઆત કરીએ. વેરી ગુડ મહરીશ, તમે નામ બહુ મોટું, આમ શોર્ટ નામ. મહિર શાહ ભાઈ, માહીભાઈ, ખોટું ન લગાડતા. કારણ કે એટલું બધું વાંચવા મને ઓલું આવે, કંટાળો આવે. રેડી? હા, માહિર. ઓકે, હાલો, માહિર. ચાલો, આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલ છે. સૌપ્રથમ આખર સ્ટોક લખીશ. આખર સ્ટોક. સાહેબ આખર સ્ટોક કેટલો છે? તો કે 21,000. એની અંદર સ્ટેશનરી સ્ટોક કેટલો છે? તો કે 2,000 માઇનસ સ્ટેશનરી સ્ટોક કેટલો છે? તો કે 2,000. સાહેબ વધ્યા કેટલા? તો 19,000. સાહેબ હવે આપણો આખર સ્ટોક કેટલો થયો? તો કે 19,000. ઓરિજિનલમાં આખર સ્ટોક હતો 21,000, પણ સાહેબ એમાં સ્ટેશનરીનો સ્ટોક તો હજી આપણી પાસે પડ્યો રહ્યો છે. એ બાદ કરો એટલે હવે ઓરિજિનલ આખર સ્ટોક કેટલો આવ્યો? 19,000. આખર સ્ટોકની બે અસર. આખર સ્ટોકની બે અસર. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ. આખર સ્ટોક 19,000. અને બીજી વખત યાદ રાખવા જેવી છે, લખવી હોય તો લખી નાખજો. પેન્સિલ એટલે જ પકડાવી છે. બીજી વિગત લખવા જેવી છે. કોઈ પણ પ્રકારનો સ્ટોક, સાંભળજો, કોઈ પણ પ્રકારનો સ્ટોક મિલકત લેણા બાજુ સિવાય કે શરૂઆતનો સ્ટોક.
કોઈ પણ પ્રકારનો સ્ટોક મિલકત લેણા બાજુ સિવાય કે શરૂઆતનો સ્ટોક. જેની જેની પાછળ સ્ટોક શબ્દ લાગે, ડેડ સ્ટોક, આખર સ્ટોક, સ્ટેશનરી સ્ટોક, જાહેરાત ઝુંબેશ જાહેરાત સ્ટોક, જેની પાછળ સ્ટોક શબ્દ લાગે ને બધો જ ક્યાં લખી નાખવાનો? મિલકત લેણા બાજુ. રેડી? તો આખર સ્ટોક ની બીજી અસર મિલકત લેણા બાજુ 19,000. અહીંયા હું લખી નાખીશ આખર સ્ટોક કેટલો? તો કે 19,000. ચાલો એના પછી તો કે એક અસર પૂરી થઈ. આ 19,000 ની એક અસર પૂરી થઈ. બીજી અસર 2,000 ની બાકી સાહેબ. તો આ જે સ્ટેશનરી સ્ટોક છે એને સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરવાનો. સૌપ્રથમ સ્ટેશનરી ખર્ચ છે તો કે હા સાહેબ છે 7,000. સ્ટેશનરી ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ કેટલો? તો કે 7,000 માઇનસ સ્ટેશનરી સ્ટોક કેટલો? તો કે 2,000. વધ્યા કેટલા? તો કે સાહેબ 5,000. રેડી? સ્ટોક આ તમારી માટે મેં ચોકલેટ લાવ્યો હતો પણ હવે રિલીઝ થઈ ગઈ છે. સ્ટેશનરી સ્ટોક 2,000. સ્ટેશનરી સ્ટોક 2,000. અરે વાહ, હું હમણાં તમને આ સવાલ પૂછવાનો હતો, મને ખબર નથી પડતી. આ જાદવાણી મને પૂછી લીધો. સ્ટેશનરી ખર્ચ છે એમાંથી સ્ટેશનરી સ્ટોક બાદ શું કામ થાય? કોઈને ખબર હોય તો. સ્ટેશનરી ખર્ચ છે એમાંથી એટલો છે એટલે ખર્ચ. વેરી ગુડ માહિરભાઈ. માહિરભાઈ જવાબ આપ્યો. રેડી? હું કીધું સાહેબ વધેલો છે એટલે માની લ્યો કે સ્ટેશનરી ખર્ચ કર્યો, પેન્સિલ, ઇરેઝર કે ચોપડા કે એવું તમે ગમે એ લાવો. હવે ધ્યાનથી સાંભળો હો, હવે ધ્યાનથી સાંભળો. આગળના વર્ષનો છે એટલે એવું નથી. માની લ્યો કે તમે ધંધો ચાલુ કર્યો. તમે ધંધો ચાલુ કર્યો એટલે ધંધામાં ચોપડા, પેન, પેન્સિલ, કેલ્સી એવું બધું તમે લાવો. હવે તમે ધંધો ચાલુ કર્યો એટલે એવું કરશો કે પેન્સિલ ખૂટી ગઈ છે તો એક પેન્સિલ તમે સ્ટેશનરી લેવા જાવ ને પછી પાછી લાવો. ઇરેઝર ખૂટી ગયું હોય તો લેવા જાવ ને પછી પાછું લાવો. સ્કેલ તૂટી ગઈ હોય તો લેવા જઈને પાછું લાવો. એવું કરો તમે? નહીં. શું કરો તમે? એક સાથે જથ્થાબંધ મગાવો ને, એક સાથે જથ્થાબંધ મગાવ્યું. માની લ્યો કે તમે 5,000 નું સ્ટેશનરી મગાવી. કેટલાની? 5,000 ની સ્ટેશનરી મગાવી. એક સાથે એક જથ્થાબંધ મગાવી લીધી. પછી આખું વર્ષ વાપરી તમે. આખું વર્ષ વાપરી તો આખું વર્ષ વાપરીને તો 3,500 રૂપિયાની સ્ટેશનરી વપરાય તો કેટલા રૂપિયાની વધી? 5,000 માંથી 3,500 બાદ કરો તો 1,500 રૂપિયા વધે. આ 1,500 રૂપિયાની સ્ટેશનરી વધી એને કહેવાય સ્ટોક. સ્ટેશનરીનો સ્ટોક. આ 1,500 રૂપિયા હવે ક્યાં લઈ જવાના? તો કે આગલા વર્ષે લઈ જવાના. આ 1,500 રૂપિયા હવે આગલા વર્ષે લઈ જવાના. રેડી? એટલે સ્ટેશનરી ખર્ચના તમે 7,000 ના બધું જથ્થાબંધ ખરીદી લીધું. એમાંથી આખું વર્ષ વાપર્યું તો તમે 5,000 ની વાપરી, 2,000 ની હજી ધંધા પાસે પડ્યા છે, એને કહેવાય સ્ટોક. હા, ચાલો. સ્ટેશનરી સ્ટોકની 2 અસર આપી દીધી. ત્યાર પછી તો કે ત્યાર પછીનો હવાલો છે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવો. યંત્ર પર આપણે સ્ટોકની ગણતરી આખર સ્ટોકમાં ભૂલથી કરી હતી. હા, હવે સ્ટોક વાપરી લેશું. હવે આવતા વર્ષે વાપરી લેશું. હો, તમારા કોઈ ભાઈબંધ, દોસ્તાર, બેનપણી હોય અથવા તો તમારા કોઈ નાના ભાઈ બહેન ભણતા હોય, કાકાનો દીકરો, કાકીનો દીકરો, માસાનો દીકરો, માસીનો દીકરો, ફઈનો દીકરો, ફુવાનો દીકરો કોઈ પણ ભણતું હોય, ધોરણ 9, 10, 11 અને 12માં આવવાનું હોય તો એને જરા સજેશન કરજો કે આવતા વર્ષે પણ વિદ્યાકુળમાં તમે ભણી શકો છો તમારી જેમ. એમ મારો કહેવાનો મતલબ એવો હતો કે આવતા વર્ષે પણ એમ. હો, ચાલો. શું કીધું?
યંત્ર પર ઘસારાનો દર વધારીને કેટલો 10% કરવાનો છે. હાલો યંત્ર ગોતો. સૌ પ્રથમ યંત્ર. ઓહો અટપટું આવ્યું. 71,760. મિલકત લેણા બાજુ યંત્ર 71,760. તમારે ગમે ત્યારે જોઈ લેવું. આવું અટપટું કઈક આપ્યું હોય ને અટપટું એટલે છે ને એમાં કઈક ગડબડ હોય તો આપણે યંત્ર 71,760 છે એમાં કાચા સરવૈયામાં પણ યંત્ર આપ્યું છે. જો 6,240. 2 વખત ઘસારો આપ્યો. એક ઘસારો કાચા સરવૈયાનો આપ્યો, એક ઘસારો હવાલામાં આપ્યો. તો સૌ પ્રથમ શું કરવાનું તો કે કાચા સરવૈયાનો હવાલો છે એ જૂનો છે. કાચા સરવૈયું એટલે જૂનું જ થયું ને ભાઈ. કાચું સરવૈયું થોડું કઈ નવું થયું. આખું કાચું સરવૈયું બની ગયું પછી ખબર પડી કે યંત્ર ઉપર 10% ઘસારો ગણવાનો છે એટલે એ નવો થયો. તો આ જે કાચા સરવૈયાનો જૂનો ઘસારો છે ને એને પેલા પ્લસ કરી દેવાનો. કાચા સરવૈયાનો જૂનો ઘસારો પ્લસ કરી દેવાનો 6,240. તો લખીશું પ્લસ ઘસારો, અહીંયા લખવાનું હવાલો 6,240. એટલે રકમ મને કોકે કીધી હતી 78,000. હવે કઈક ગળે ઉતરે એવી રકમ આવી. ઘસારાની રકમ હંમેશા રાઉન્ડ ફિગરમાં જ એ લોકો રાખવાની કોશિશ કરશે. ઓકે. માઇનસ ઘસારો હવાલાનો, સોરી આ માફ કરજો, આ હવાલો લખાઈ ગયું. અહીંયા કાચું સરવૈયું આવશે 7,800 રૂપિયા. 10% એટલે 7,800 થાય ને. 70,200 રૂપિયા. અહીંયા લખી નાખી 70,200 રૂપિયા. થઈ ગયું? તો કે હા સાહેબ. કાચા સરવૈયાની 1 અસર, હવાલાની 2 અસર. કાચા સરવૈયાની 1 અસર, હવાલાની 2 અસર. એટલે બીજી અસર ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્રનો ઘસારો કેટલો છે? 7,800. જસ્ટ એક જ મિનિટ હું આવ્યો હમણાં. ઓકે. ચાલો હું જ છું ભાઈ. ઓકે ચાલો આગળ. બીજો હવાલો પૂરો. ત્રીજો હવાલો. 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. કન્ફ્યુઝન થાય કે સાહેબ આવું કેમ? આમાં કઈ ખબર ન પડી, છોડી દો હવાલો. છોડવાનું નહીં. આવો કઈક હવાલો આવે ને, હે રવિન્દ્ર, આવો કઈક હવાલો આવે ને એટલે 2 ભાગ પાડી દેવાના. 2 ભાગ પાડી દેવાના. રેડી? સૌપ્રથમ પેલા અડધું ₹1,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે તો નોંધી દેશું ને. ₹1,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, નોંધી દેશું. ઉધાર વેચાણ તો વેચાણમાં પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 1,000. 1,21,000. આપણે ઓલું શીખવાડ્યું હતું ખબર છે? માહિરભાઈ, વેચાણ કોને કરીએ તો કે દેવાદાર. ભાઈ આ સુખી તો કે સુખી. વેચાણ દેવાદાર. ઓકે, દેવાદાર કેટલા છે? સૌપ્રથમ દેવાદાર જોઈ લઈએ.
ઉધાર બાજુ આવે ને આ આવ્યું, લેણું એટલે દેવાદાર 27,400. રેડી? તો 27,400 મિલકત લેણા બાજુ, દેવાદારો 27,400 પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 1,000 એટલે ટોટલ 28,400 થઈ ગયું. હા હા, ચાલો પાછળનું અડધું વાંચવી. પાછળનું અડધું, ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. હવે મને કહેશે ખરીદીમાંથી ખરીદ પરત પ્લસ થાય કે માઇનસ? ખરીદીમાંથી ખરીદ પરત, આ ખરીદી છે એમાંથી ખરીદ પરત પ્લસ થાય કે માઇનસ? તો કે સાહેબ માઇનસ થાય. ધ્યાનથી સાંભળજો, ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય છે. હવે ધ્યાનથી સાંભળો, ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે એટલે ભૂલથી માઇનસ થઈ ગયું છે. ભૂલથી, ભૂલ સુધારવા શું કરીશ? ખરીદીમાં પ્લસ કરીશ. ભૂલ સુધારવા શું કરીશ? ખરીદીમાં પ્લસ. રેડી? ઓકે, તો લખીશ ખરીદીમાં પ્લસ ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1,000, 81,000. તો દેવાદારમાં પ્લસ કરવું પડશે. દેવાદારો એટલે દેવું 7900, દેવું 7900 અને 0 પ્લસ ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1,000 રૂપિયા એટલે 80,000 રૂપિયા. થઈ ગયું સાહેબ? તમે અહીંયા દેવું લખ્યું, અહીંયા તો દેવાદાર લખ્યું, અહીંયા લેણું ન લખાય? તો કે જે લખો એ ચાલશે. હો, બને ત્યાં સુધી આપણને ચોપડીમાં જે આપ્યું હોય અથવા તો પ્રશ્નપત્રમાં જે આપ્યું હોય એ લખવાની કોશિશ કરવાની બને ત્યાં સુધી. જો ભૂલાઈ જાય મારી જેમ તો કોઈ ખોટું તો પાડવાનું જ નથી, ખોટું તો પાડવાનું જ નથી, પણ બને ત્યાં સુધી ચોપડીમાં આપ્યું હોય અથવા તો પ્રશ્નપત્રમાં આપ્યું હોય એ કરવાનું. સર લેણદારો ખાલી લખી તો ચાલે? હા, એમ તો કીધું. હવે આ મેં દેવાદાર લખી નાખ્યા, અહીંયા લેણું લખ્યું હતું, લ્યો દોડે તમ તારે કોઈ ખોટું નહીં પાડે. હો, કારણ કે પેપર ચેકર છે ને, પેપર ચેકર એ ખૂબ દયાળુ હોય છે. જ્યારે હું 12મું ભણતો ને ત્યારે મને એવું લાગતું, 10મું અને 12મું ભણતો ને જ્યારે 12 બોર્ડ પેપર ચેક કરવા જતા ને ત્યારે મને શિક્ષકો ઉપર બહુ ગુસ્સો આવતો. તમારી જેમ એ લોકો હરખું પેપર ચેક કરે નહીં, ચા પીધા વગર ના આવ્યા હોય, ઘરે બાંધીને આવ્યા હોય ને ગુસ્સો આપણી ઉપર ઉતારતા હોય, સર હરખું ચેક કરતા જ ન હોય ને ફટફટ બધું જવા દે ને હરખું કઈ વાંચતા ન હોય ને. તમારા બધાના મનમાં આવા જ પ્રશ્ન હશે, મારી જે વાત તે. જયારે હું નાનો હતો ને ત્યારે મારા મનમાં આવા જ પ્રશ્ન હતા. રેડી? પરંતુ જ્યારે પેપર ચેકિંગ કરવાનો મોકો મળ્યો, જ્યારે પેપર ચેક કરવા જવાનું થયું ત્યારે ખબર પડી કે શિક્ષકો તો ખૂબ દયાળુ હોય છે, એકદમ વ્યવસ્થિત પેપર ચેક કરતા હોય છે. ત્યાં 2 થી 3 ટાઈમ ચાની પણ વ્યવસ્થા કરેલી હોય છે, એટલે ઘરે ચા પીધા વગર ના આવે ને તો ત્યાં ચા પી લેશે. એટલે ખૂબ વ્યવસ્થિત ચેક કરતા હોય છે. આપણે અનુમાન કરતા ખૂબ સારું આપતા હોય છે. રેડી? બાળક પાસ થવાનું ન હોય, 2 થી 3 માર્ક ઘટતા હોય, સાંભળજો, મેં એવું જોયેલું છે. 2 થી 3 માર્ક ઘટતા હોય, આપણે 33 માર્કે પાસ થાય. કેટલા માર્કે? 33 માર્કે પાસ થાય. કોઈ વિદ્યાર્થીને 30 માર્ક આવ્યા એટલે એ ફેલ કહેવાય છે. 30 માર્ક આવ્યા એટલે ફેલ કહેવાય છે. ધ્યાનથી સાંભળજો. છતાં પણ કોઈ પણ બાળકે જો પેપર કોરું નહીં મૂકવું એવું ઘણા શિક્ષકો કહેતા હોય, પેપર કોરું ન મૂકતા, પેપર કોરું ન મૂકતા. 30 માર્ક આવ્યા હોય એ બાળકે થોડું ઘણું પણ લખેલું હોય ને, થોડું ઘણું પણ, તો પણ તેને 1 અથવા અડધો માર્ક આપે છે. ભલે ખોટું લખ્યું હોય, લખ્યું છે ને, પ્રયત્ન કર્યો છે ને. રેડી? 1 અથવા અડધો માર્ક આવે એમ 1 1 1 1
આપણે તો કેટલા વિભાગ આવે? 5 અથવા 6 વિભાગ આવે. એમાં પેલો બીજો વિભાગ તો કાઢી નાખવાનો. સી ડી ઈ એફ 4 માંથી એક માર્ક આપે ને, એક માર્ક, તોય 4 માર્ક વધે. 30 ના સીધા 34 માર્ક થઈ જાય. હા, પાસ કરી દે છે 30 ઉપર હોય તો. રેડી? પછી 30 ની નીચે હોય તો એને સરકાર કદાચ કૃપા ગુણ આપે તો. રેડી? એટલે મેં એવું પછી મારું મેન્ટાલિટી આખી ફરી ગઈ કે નહીં, શિક્ષકો તો વ્યવસ્થિત જ હોય છે. પણ છોકરા હવે એક પેપર એવું હતું, તમે વિચાર નહીં કરો, એક પેપર એવું હતું ખાલી વિભાગ એ, બી અને સી માં તેને અડધો ગણ્યો અને અડધો નો ગણ્યો. રેડી? હવે એ છોકરો ઘરે જઈને ઉલાળા મારે કે મારે પેપર બહુ સારું ગયું છે, મારા સારા માર્ક આવશે ને હું તો પાસ તો થઈ જ જાશ ને, એવા બધા ગોટાળા મારતો હોય અને ફેલ થાય. પછી શિક્ષક ઉપર ગાળું દે, મારું પેપર સરખું ચેક કર્યું નહીં, મારે પેપર ખોલાવરાવવું છે. આવું કરે ભાઈ. એવા પેપર જોયા છો, આખા કોરા હોય એવા પેપર જોયા છે. આપણને એમ થાય કે હું કામ પેપર ઓલું કરતા હશે, હું કામ આપતા હશે. હા, પેપર માંથી પૈસા નીકળે, જોયેલું છે આપણે. પેપર માંથી પૈસા નીકળે, કાંઈ કામનું નહીં. પેપરમાં પૈસા મૂકો કે લખો કે કાંઈ કામનું નહીં. હો, એવું કઈ જોતું જ નથી. એટલે એ બધું આવું કઈ ધંધા તમે જો કરવાના હોય તો કરતાય નહીં. નીકળાતા કોરોના વખતે પેપર ચેક કરવા ગયા ને, તો પેપરમાં 100 રૂપિયાની નોટ હતી, નીચે મોબાઈલ નંબર લખ્યો હતો. સાહેબ સર આની ઉપર કોલ કરજો. બોલો, ઈ પછી શિક્ષક હાથમાં લે જ નહીં, ઈ પછી ઉપર આપી દે બોર્ડ વાળા સભ્યોને કે સાહેબ આલ્યો, આ તમે વાપરો, આપણે કાંઈ નહીં, અને આવું પેપર છે, તમારે જે કરવું એ કરો. રેડી? એટલે કોઈ શિક્ષક એવું હરામનું કોઈ ખાતું નથી. 100 રૂપિયા નકર કોઈને ખબર નહોતી, 100 રૂપિયામાં છે. પણ એવું વધારાનું કઈ કરવાનું નહીં. આપણી જેટલી મહેનત હોય ને એટલું જ આપણે કરવાનું, વધારાનું કાંઈ પણ કરવા જવાનું નહીં. મહેનત વધારો એ જ કામમાં આવશે, બીજું કાંઈ કામમાં નહીં આવે. ઓકે, બસ મહેનત વધારો, બીજું કાંઈ કામમાં નથી આવવાનું. તમે માઇક્રો ઝેરોક્સ કરાવવા જાઓ ને એના પૈસા ખર્ચો ને ઈ બીતા તમે જાઓ ને ઈ કેમેરામાં ઓલું શું કહેવાય નું આવી જાય એ રીતના ખોલો ને, એટલી મહેનત તે બેટા ભણવામાં કરી હોત ને તો અત્યારે તું ક્યાં પહોંચ્યો હોત. કેટલું તો વિચારવું પડે, કેટલું તો ધ્યાન રાખવું પડે. એક તો સૌપ્રથમ માઇક્રો ઝેરોક્સ કરવા જાવ, એ માઇક્રો ઝેરોક્સ ક્યાં હંતાડવી એના મગજ દોડાવવાનું, એ મગજ દોડી જાય. પછી કઈ રીતે એન્ટર થવાનું, કારણ કે એન્ટર થાવ એટલે આપણને આખા ચેક કરે, એમાંથી બચીને જવાનું, પછી બેસવાનું, કયા શિક્ષક આવ્યા, કેવા શિક્ષક આવ્યા એવા માઇન્ડ દોડવાનું, કેમેરો કયા એંગલ થી હું નહીં આવું એમાં માઇન્ડ દોડાવવાનું, શિક્ષક ક્યાં છે શું કરે છે એમાં માઇન્ડ દોડાવવાનું. એટલું તો ભાઈ ભણવામાં તું મહેનત કરીને આમ નામ પાસ થઈ જા. બોલો, મને એ નથી ખબર પડતી કે એમાં હું કામ માઇન્ડ દોડાવતા હશે. આવું છે. હાલો આગળ. હો, ચાલો એના પછી હવાલા નંબર 4, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. કઈ વાંધો નહીં. જાહેરાત ખર્ચ ક્યાં છે તો કે 36,000. જાહેરાત ખર્ચ તો નફા નુકસાન ની ઉધાર બાજુ જ આવે ને. જાહેરાત ખર્ચ કેટલો છે તો કે 36,000 આવતા વર્ષે લઈ જવાનો છે, માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચ. 36,000 ગુણ્યા 1 ભાગ્યા 36,000 ગુણ્યા 1/4 એટલે 9 ચોક 36 થશે. હા, 9,000 કેટલા? 9,000. ચાલો 9,000 બાદ કરો એટલે 9 તેરી 27,000 રૂપિયા રે. થઈ ગયું? અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ તો લેવા પડે ભાઈ, મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 રૂપિયા.
મને તમારી પહેલા છે ને, મને તમારી જેમ એકાઉન્ટ આવડતું નહીં. પછી મને બે જ નિયમની ખબર પડી અને આખું એકાઉન્ટ મને સમજાઈ ગયું. બે જ નિયમની ખબર પડી, આખું એકાઉન્ટ સમજાઈ ગયું. મને પેલા આવડતું નહીં. કયો? પેલો નિયમ. મેં તમને જે અત્યારે ગોલ્ડન નિયમ કીધો ને, એ પેલો નિયમ. સવાલ ઉધાર બાજુ, જવાબ ઉધાર બાજુ. ઈ એક. પણ થોડું ઘણું યાદ રાખવું પડશે. ને બીજો નિયમ, એક અસર ઉધાર હોય ને તો એક અસર જમા બાજુ જ આવે ને આવે. કોઈ પણ તમે હવાલો જોઈ લો, ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી કોઈ પણ લઈ લો તમે, એક ઉધાર બાજુ હોય ને તો એક જમા બાજુ આવે ને આવે. અને ઉધાર વાળી રકમ અને જમા વાળી રકમ સરખી થવી જોઈએ. એ આમનો નિયમ. રેડી? એટલું જો તમે યાદ રાખી લો ને, એટલે તમારે બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. મેં જો અહીંયા તમે જુઓ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, આ કઈ બાજુ આવે? ઉધાર છે કે જમા? આ ઉધાર છે કે જમા? ઉધાર છે. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ જમા બાજુ હોવો જોઈએ. તો તમે જોઈ લો, છે સાહેબ? લખો તો ઉધાર બાજુ છે જમા બાજુ? ઉધાર બાજુ માઇનસ કર્યું એટલે ઇનડાયરેક્ટલી કઈ બાજુ હોય? જમા બાજુ. એક અસર ઉધાર હોય, એક અસર જમા હોય. આ સ્ટેશનરી સ્ટોક જોઈ લો, સ્ટેશનરી સ્ટોક આ કઈ બાજુ છે? જમા બાજુ. આની બીજી અસર ઉધાર બાજુ હશે. છે ઉધાર બાજુ. આખર સ્ટોક જોઈ લો, આખર સ્ટોક, હવાલો ને આમનો આ જ પ્રમાણે આખર સ્ટોક જોઈ લો. આ ઉધાર બાજુ છે, એક અસર જમા બાજુ હશે જ તે. દ્વિનોંધી નામા પદ્ધતિ. થઈ ગયું સાહેબ? નહીં નોંધાયેલ ઉધાર વેચાણ લઈ લો. હાલો, નહીં નોંધાયેલ ઉધાર વેચાણ આ કઈ બાજુ છે? તો કે જમા બાજુ. આની બીજી અસર ઉધાર બાજુ હશે જ તે. નહીં નોંધાયેલ ઉધાર વેચાણ છે. હવાલો અને આમ નોંધ, એક અસર ઉધાર, એક અસર જમા. આ બે મને સમજાઈ ગયું ને, પછી મને આખું એકાઉન્ટ સમજાઈ ગયું. પછી તો થોડી ઘણી મહેનત કરવી પડે હો પછી. ઓકે હાલો, હવે તો કે હવે ગુપ્ત હવાલા જોઈ લો. હાલો, એક તો પગારનો ગુપ્ત હવાલો છે, આપણે વ્હાઈટ અક્ષરથી લખશું. પગારનો ગુપ્ત હવાલો છે. પગાર, આ જે પગાર આપ્યો છે ને 13,200, એ 11 મહિનાનો છે, બીજા મહિના સુધી છે. પગાર જે આપ્યો છે કેટલા મહિના સુધી છે? બીજા મહિના સુધી, એટલે કે 11 મહિનાનો છે. રેડી? તો હું અહીંયા લખીશ પગાર ગુપ્ત હવાલો છે. 13,200 નો પગાર છે, 11 મહિનાનો હોય તો એક મહિનાના કેટલા થાય? ₹1100 થાય. જે ચૂકવો છે ને, શું કે છે ને ખબર નથી. ₹1200, સોરી માફ કરજો, ₹1200 થાય. રેડી? ₹1200 જે ચૂકવો છે 11 મહિનાનો છે. તો સૌપ્રથમ નફા નુકસાનની ઉધાર બાજુ પગાર 13,200 છે. બીજો એક મહિનાનો ચૂકવવાનો બાકી પગાર ₹1200, એટલે ટોટલ થશે ₹14,400. ટોટલ ₹14,400. ચૂકવવાનો બાકી એટલે દેવાનો બાકી, દેવાનો એટલે મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર ₹1200 થઈ ગયો? તો કે હા સાહેબ. ચલો બીજો કોઈ ગુપ્ત હવાલો તમને દેખાતો હોય તો કે હા સાહેબ. ધર્મની લોન. રેડી? સર આગળ આપણે ભણીએ તો આવું જ સેમ ભણવાનું આવશે. હા થોડું ઘણું, હા પણ કંપની વાળું પૂરેપૂરું, પેઢી વાળું થોડું ઘણું, કંપની વાળું પૂરેપૂરું આવશે. ઓકે ચાલો, ધર્મની લોન નું વ્યાજ ગણવાનું ને. ધર્મની લોન નું વ્યાજ
30,000 ની લોન છે, ટકાવારી નથી આપી અને તારીખે નથી આપી. ટકાવારી નહીં, તારીખે નહીં. હાલો ધર્મ ભાગીદાર છે એટલે 6% આપી દઈશું. 6%. તારીખ બારીખ છે નહીં એટલે ડાયરેક્ટ જ કેટલા રૂપિયા? એટલે 6 તેરી 18, 1800 રૂપિયા થયા. ચલો સૌપ્રથમ ધર્મની લોન મૂડી દેવા બાજુ લખી નાખીશ. ધર્મની લોન સાહેબ 30,000 રૂપિયા છે અને નીચે લખીશ ધર્મની લોન નું વ્યાજ કેટલા રૂપિયા છે? તો કે 1800 રૂપિયા છે. ઓકે ચાલો ધર્મની લોન નું વ્યાજ ચૂકવવું પડે એટલે ખર્ચ, નફા નુકસાન ઉધાર બાજુ. ધર્મની લોન નું વ્યાજ કેટલા રૂપિયા? તો કે 1800 રૂપિયા. થઈ ગયું કે? હા સાહેબ પતી ગયું. હાલો બીજો કોઈ ગુપ્ત હવાલો છે? નહીં, હવે કોઈ ગુપ્ત હવાલો નથી. હવે સિંગલ સિંગલ અસર આપી દેશું. ઓકે ટોટલ બાકી રહી જાય તો જાતે ઘરે કરી નાખવું, કારણ કે ટોટલમાં એટલું બધું ખાસ હોતું નથી. ચાલો માલ પરત જમા. માલ પરત જમા એટલે શું થાય? હવે સર ઓલ લોન નું વ્યાજ ચાલુ ખાતે ક્યારે જશે? સર આ લોન નું વ્યાજ ચાલુ ખાતે ક્યારે જશે? એવું ક્યાં છે? લોન નું વ્યાજ ચાલુ ખાતે કોઈ જાય જ નહીં. રેડી? ભૂલમાંથી નહીં ન લખતા. લોન નું વ્યાજ નફા નુકસાન ખાતામાં અને આમાં. ઓકે વેચાણ પરત. રેડી? વેચાણ પરત 3000 છે તો અહીંયા લખી નાખીશ માઇનસ વેચાણ. ટિંડલ ટિંડલ અસર તો આપણે યલો પેન થી લખતા કા. માઇનસ વેચાણ પરત 3000 રૂપિયા છે એટલે 18, 19, 20, 21 1,18,000 થઈ ગયો ને? 1,18,000. ઓકે ચાલો એના પછી તો કે 1 મિનિટ ભાગીદારને મળે ને ત્યારે કહું. ઓકે ભાગીદારને લોન ઉપર વ્યાજ આવશે જ નહીં ક્યારેય. તેમ કાચા સરવૈયામાં આપેલ છે 1200 લોન પર વ્યાજ આપ્યું છે. હા એલા તમે મને કહેતા કેમ નથી? લોન પર વ્યાજ 1200 રૂપિયા આપેલું છે. લોન પર વ્યાજ કેટલું આપ્યું છે? તો કે સાહેબ 1200 રૂપિયા તો આપેલું છે. ટોટલ 1800 રૂપિયા થયું. રેડી? તો પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું આવ્યું? પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ તો કે 600 રૂપિયા. આની બીજી અસર આપણે જે આપી હતી ને ત્યાં અહીંયા કેટલા આવશે? તો કે 600 રૂપિયા થઈ ગયો. લોન પર વ્યાજ ભાગીદારની લોન પર વ્યાજ, ભાગીદાર પેઢીને લોન પર વ્યાજ આપે ને તો નથી નફા નુકસાન ફાળવણીમાં આવતું કે નથી ચાલુ ખાતામાં આવતું કે નથી મૂડી ખાતામાં આવતું. એનો વહીવટ નથી. ઓકે હાલો હવે તો કે સાહેબ એ ભૂલાઈ ગયું હોય, હે સાહેબ એ ભૂલાઈ ગયું હોય, તમને ભૂલાઈ ગયું મને ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું હોય તો આપણે સિંગલ સિંગલ અસર આપીને ત્યારે આવવાનું જ હતું. એટલે એવું ટેન્શન લેવાની જરૂર નહીં. ચલો મકાન 80,000 મિલકત લેણા બાજુ. મકાન કેટલું? તો કે 80,000. ચાલો એના પછી મજૂરી 1600 વેપાર ઉધાર. મજૂરી 1,600. વીમા પ્રીમિયમ 1800 નફા નુકસાન ઉધાર. વીમા પ્રીમિયમ 1800. આપેલ વટાવ 3200. આપેલ વટાવ 3,200. ફર્નિચર 87,000. ભાઈ આમાં ખબર પડે છે ને તમને? હું લખું છું એમાં ફર્નિચર 87,000. એના માટે તો તમારે પાકું જ કરવું પડશે હો. આ તો તમારે પાકું જ કરવું પડશે. કઈ વિગત કઈ બાજુ આવી? ખાલી હું ઉધાર કે જમા બાજુ કહી શકું. રોકડ સિલક
51,200 રોકડ શિલ્લક 51,200. હાલો ઉધાર બાજુ પૂરો. હવે જમા બાજુ માલ પરત ઉધાર એટલે વેચાણ સોરી ખરીદ પરત 2000 માઇનસ ખરીદ પરત 2000 એટલે 79,000. મને 79,000 બોલતા આવડે નહીં. પ્રવેશ અને નિવૃત્તિ બહુ ઓછું ફાવે છે તો એમાં સૂત્ર કર્યા છો પ્લીઝ. પ્રવેશ અને નિવૃત્તિમાં સૂત્રની જરૂર જ નથી. હો, પ્રવેશ અને નિવૃત્તિમાં સૂત્રની જરૂર નથી. બે એક જેવું જ છે, આવડી જશે, ટેન્શન લેવાની જરૂર નથી. પણ આ એક નિયમ યાદ રાખજો, સવાલમાં ઉધાર બાજુ, જવાબમાં ઉધાર બાજુ, એક અસર ઉધાર, એક અસર જમા, બાકીનું બધું થઈ જાય. મજૂરીના બાકી દેવા તો બધા મજૂરીમાં લખે. ભાઈ તમે સવાલ હરખું વાંચો તો ખરા ભાઈ. શું કીધું છે? મજૂરી નથી કીધી, મજૂરીના બાકી દેવા. જો મજૂરી કીધી હોત ને તો મજૂરી કીધી હોત ને મજૂરી તો તમે ઉધાર બાજુ લખી શકે. હવે મજૂરીના બાકી દેવા તમે અહીં લખી નાખો પ્લસ મજૂરીના બાકી દેવા, તો આ તો ઉધાર બાજુ થઈ અને આમાંથી માઇનસ તો થાય નહીં બાકી દેવા. સાહેબ જમા બાજુ છે, જમા બાજુ, તો એને જમા બાજુ જ લખવી પડે. જમા બાજુ એક જ બચી. હવે કઈ? તો કે મૂડી દેવા. કેટલા છે? 700. મજૂરીના બાકી દેવા કેટલા રૂપિયા? તો કે 700 રૂપિયા. ત્યાર પછી મળેલ વટાવ 6,600. મળેલ વટાવ 6,600. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ 2800. મૂડી દેવા આવ્યું ને. બેંક ઓવરડ્રાફ્ટ 2,800. હાલો પૂરું થઈ ગયું. બધી સિંગલ સિંગલ અસર થઈ ગઈ પૂરી. હવે ટોટલ કરવાનું. હવે શું કરવાનું? તો કે ટોટલ. સૌ પ્રથમ આપણને આપ્યું છે ટોટલ, તો જાતે કરી નાખશો ને. આમાંથી કેટલા જણા નોટ બનાવે છે મને જરા કોઈ જણાવશે? કેટલા જણા નોટ બનાવે છે? ઓહ, આમાં કઈ ન આવ્યું એમ ને. નોટ બનાવજો હો, નોટ બનાવજો. અને સાથે સાથે ડીપીપી ડેઈલી પેપર પ્રેક્ટિસ છે એ પણ સાથે સાથે લખતા જાજો. જો તમારે આ પૈસાનું વળતર જોતું હોય તો પપ્પા પાસે, મારી પાસે પપ્પા પાસે વધારાના 4-5 હજાર રૂપિયા પડ્યા હતા, તો એમ થતું બેઠા બેઠા ધૂળ ખાય પૈસા, એની બદલે કાંઈક ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. ભણવું હોય તો ભણશું, ન કરે કાંઈ નહીં. એવું કાંઈ હોય તો ન લખતા. બાકી એક ક્લાસ મિસ ન કરતા, ટાઈમ ટુ ટાઈમ પોગી જાજો. કારણ કે પૈસા ભરી અને ભણવાનું છે. મફત ભણાવવાનું હોય તો આવું હોય તો આવજો, ન હોય તો કાંઈ નહીં. પણ ધ્યાન રાખજો. મને ચેપ્ટર 2 પાર્ટ 2 ડાઉટ છે. ઓકે, વાંધો નહીં, હાલો એ પણ આવશે. બધા ચેપ્ટર હું ભણાવીશ, ટોટલી ચેપ્ટર ભણાવીશ. 1 થી લઈ 13 ચેપ્ટર હું ભણાવીશ. રેડી? ઓકે, ચાલો. તો આ સાથે જ પ્રીમિયમ થી દાખલો કરો કે વ્યાજથી? પ્રીમિયમ થી દાખલો કરો કે વ્યાજથી? ખબર ન પડી મને. કે સર હું નવો છું, મારે ક્યાંથી ભણવાનું? પહેલેથી જ ભણવાનું. હજી 2-4 લેક્ચર જ ગયા છે. આજે કેટલામો? ત્રીજો. 1 2 3 4 4-5 લેક્ચર જ ગયા છે. હો, ઓકે, આ 5મો લેક્ચર હશે. હજી રિવિઝન બેચ આવશે નહીં. હા, કે છે એવું. બહુ ખાસ નું કહીએ પણ કે છે રિવિઝન બેચ આવશે હજી. ઓકે, ચાલો. તો બાકી બુક ક્યાંથી? પહેલા ચેપ્ટર થી જ બનાવી નાખો.
જેટલા આઈએમપી માં હું આ તમને શીખવાડું ને એ બેઠે બેઠો દાખલો એનો જ તમારે નોટબુકમાં લખી નાખવાનો. એક અલગથી નોટબુક બનાવી નાખો. રેડી? એક એકાઉન્ટની અલગથી નોટબુક બનાવી નાખો. આઈએમપી બેચ એવું લખી નાખો 2023-24 આખી અલગથી જ બનાવી નાખો. જેટલા આઈએમપી માં દાખલા ચાલે ને એટલા આઈએમપી ના દાખલા નોટબુકમાં જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આ ચોપડીનો દાખલા જ હોય છે એટલે ચોપડીના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. રેડી? અને ડેઈલી પ્રેક્ટિસ પેપર જે આવે છે એમાંથી પણ દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. પરંતુ એક હું ચોખવટ કરી દઉં છું કે બોર્ડ વાળાએ અત્યાર સુધી 2016 થી લઈ 2024 સુધી ચોપડીનો બહારનો કોઈ પણ દાખલો પૂછ્યો નથી. રેડી? એટલે ધ્યાન રાખજો, ચોપડીની જેટલું બને એટલું ચોપડીનું જ ગણવાનો પ્રયત્ન કરવાનો. એવું લાગે તો એની જે લાંબી લાંબી થિયરીઓ છે, ટાઈમ વધે તો થિયરીઓ પણ વાંચવી. દાખલા ચોપડી ના જ આવશે, એમાંથી બહાર કઈ પણ આવશે નહીં. ઓકે, તો સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. આવતીકાલે મળીશું એક નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.